નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષમોચે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સ્મારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તભાવાય ભાવાય સર્વમાં કૃતાઓ નિરુધની દાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મકૃમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. નિયમસારના સ્વાધ્યાયમાં ત્રીજો અધિકાર શુદ્ધ ભાવ અધિકાર ચાલે છે. એની ગાથા 40 સુધી સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજે 41મી ગાથા આપણે કહીએ છીએ. મુકુંદાચાર્ય ભગવાનની નિયમસારની ગાથા 41. ન ક્ષાયિક ભાવ સ્થાનાની ન ક્ષયોક્ષમ સ્વભાવ સ્થાનાની વા ઔદૈક ભાવ સ્થાનાની ન ઉપશમ સ્વભાવ સ્થાનાની વા. ગુજરાતીમાં ગાથા છે. સ્થાનો ન ક્ષાયિક ભાવના ક્ષાયોક્ષમિક તણા નહીં સ્થાનો ન ઉપશમ ભાવના કે ઉદય ભાવ તણા નહીં. અન્વયાર્થમાં કહે છે કે ન ક્ષાયિક ભાવ સ્થાનાની એટલે જીવને ક્ષાયિક ભાવના સ્થાનો નથી. જીવને ક્ષાયિક ભાવના સ્થાનો નથી. આગળ કહે છે ન ક્ષયોક્ષમ સ્વભાવ સ્થાનાની વા એટલે કે ક્ષયોક્ષમ સ્વભાવના સ્થાનો નથી. જીવને ક્ષાયિક ભાવના સ્થાનો નથી અને ક્ષયોક્ષમ ભાવના સ્થાનો પણ નથી. અને પછી આગળ કહે છે કે ઔદૈક ભાવ સ્થાનાની વા ન ઉપશમ ભાવ સ્થાનાની એટલે ઔદૈક ભાવના સ્થાનો નથી કે ઉપશમ સ્વભાવના સ્થાનો નથી. 4 ભાવના સ્થાનો જીવને નથી. ત્રિકાળી દ્રવ્યમાં ક્ષાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઔદૈક ભાવ કે ઉપશમ ભાવના સ્થાનો નથી. પંચમ ભાવ એટલે પરમ પારિણામિક ભાવ એ આત્માનો ભાવ. ત્રિકાળી દ્રવ્ય એ પરમ પારિણામિક ભાવે છે, પણ એવા દ્રવ્યમાં આ જે પર્યાયરૂપ ભાવ છે એ નથી. ક્ષાયિક ભાવના સ્થાન નથી, ક્ષયોક્ષમિક ભાવના સ્થાન નથી, ઔદૈક ભાવના સ્થાન નથી કે ઉપશમ ભાવના સ્થાન નથી. અહીંયા ગાથાની અંદર જરાક સૂક્ષ્મતાથી વાંચશો તો ખ્યાલ આવશે કે શબ્દ જરાક એવી રીતે મૂક્યા છે કે ક્ષાયિક ભાવ સ્થાન એમ લખ્યું છે અને ક્ષયોક્ષમ સ્વભાવ સ્થાન એ રીતે ઔદૈક ભાવ સ્થાન અને ઉપશમમાં સ્વભાવ સ્થાન એમ શબ્દ મૂક્યા છે. એનું ખાસ કારણ છે એ આપણે આગળ લઈશું. અર્થ તો એનો એ જ છે, 4 ભાવ છે તે એ 4 ભાવ એ તો પર્યાય રૂપ જ છે અને એ 4 ભાવમાંથી ઔદૈક ભાવને છોડીને 3 ભાવ છે એ તો મોક્ષ માર્ગના પરિણામ છે, જ્યારે ઔદૈક ભાવ છે તે અધર્મના પરિણામ છે. બાકી 3 છે તે ધર્મના પરિણામ છે. પણ એ 4 ભાવ ક્ષણિક છે, પર્યાયમાં છે અને એને જીવની અંદર સ્થાન નથી. એટલે કે ત્રિકાળી દ્રવ્યમાં સ્થાન નથી. ત્રિકાળી દ્રવ્યમાં જીવને આ સ્થાનો નથી.
એની ટીકામાં મુનિવર કહે છે કે 4 વિભાવ સ્વભાવના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. જો કુંકુંદાચાર્ય ભગવાને તો એમ કહ્યું કે આ 4 સ્થાન જીવમાં નથી. અગાઉ 40મી ગાથાની અંદર કર્મની વાત કરી અને એમાં 5 બોલ લીધા હતા. અહીંયા વાત કરવી છે પંચમ ભાવના સ્વરૂપની, એટલે કે આત્માના સ્વરૂપની જ વાત તો કરવી છે. ત્યાં 40મી ગાથામાં પણ આત્માના સ્વરૂપની જ વાત કરી અને એની અંદર એમ કહ્યું કે આ કર્મના બંધ નથી, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, અનુભાગ, સ્થિતિ બંધ એ નથી અને એના ઉદય પણ એમાં નથી. એમ આત્માના સ્વરૂપની વાત કરી અને અહીંયા પણ આત્માના સ્વરૂપની જ વાત કરવી છે. એટલે મુનિવર ટીકામાં એમ કહે છે કે આ 4 વિભાવ સ્વભાવના સ્વરૂપ કથન દ્વારા, એટલે કે એ જીવમાં નથી એમ કહેવા દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું કથન કહેવામાં આવ્યું છે. એટલે કે પરમ પારિણામિક ભાવ રૂપ ભગવાન આત્મા છે એનું કથન કરવામાં આવ્યું છે. સામાન્ય ઉપલબ્ધ દ્રષ્ટિથી કોઈ વાંચી જાય તો શાસ્ત્રમાં જે ભાવ છે, જે આશય છે, જે પ્રયોજનભૂત વાત છે એ એની પકડમાં આવે નહીં. સામાન્ય તો એમ જ અર્થ કરે કે આ 4 ભાવ આત્મામાં નથી એમ કરીને આગળ ચાલે. પણ હવે જુઓ ટીકામાં મુનિવરે જે ભાવ કાઢ્યા છે એ એમનો કેટલો ઉઘાડ છે એ આપણને ખ્યાલ આવે છે. કેમ કે મૂળ ગાથામાં જે ભાવ ભર્યા છે એ એવા સત્પુરુષ જ કાઢી શકે અને પછી એનો વિસ્તાર પણ ગુરુદેવે એ પ્રમાણે જ કર્યો છે. તો ટીકાની શરૂઆતમાં જ અહીંયા સ્પષ્ટ કરી દીધું કે અહીંયા તો પંચમ ભાવના સ્વરૂપનું આ કથન કરવામાં આવ્યું છે. ભગવાન આત્મા ત્રિકાળી જે ધ્રુવ, જે પરમ પારિણામિક ભાવે છે એ પંચમ ભાવ, તો એનું કથન કરવામાં આવ્યું છે. કહેવામાં એમ આવ્યું કે આ 4 ભાવોના સ્થાનો આત્મામાં નથી, જીવમાં નથી, પણ એ દ્વારા કથન તો પંચમ ભાવ સ્વરૂપ ભગવાન આત્માનું કરવામાં આવ્યું છે. આગળ ટીકામાં કહે છે કે કર્મોના ક્ષયે જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે. કર્મોના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષાયોપશમિક ભાવ છે. કર્મોના ઉદય જે ભાવ હોય તે ઔદયિક ભાવ છે. કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિક ભાવ છે. એનો ફૂટનોટમાં સ્પષ્ટતા કરવા માટે અર્થ કર્યો છે કે કર્મોના ક્ષય એમ જ્યારે કહ્યું છે તો કર્મોના ક્ષયમાં, કર્મોના ક્ષયના સદભાવમાં, કર્મોના ક્ષય છે ત્યારે કર્મોના ક્ષયના સદભાવમાં, અને વ્યવહારે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિક ભાવ છે. વ્યવહારથી એમ કહેવાય કે કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે એટલે તે ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. કર્મનો ક્ષય એની અપેક્ષા જે ભાવમાં હોય એ ભાવને ક્ષાયિક ભાવ કહેવામાં આવે. દાખલા તરીકે કેવળ જ્ઞાન થયું તો એ ક્ષાયિક ભાવ છે. તો એમાં એમ કે બધા જ કષાયોનો ક્ષય થાય છે, સર્વ કષાયોનો ક્ષય થઈ જાય છે. તો કહે છે કે વ્યવહારથી કર્મોના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિક ભાવ છે. હવે આ વ્યવહારનયનું કથન છે. ખરેખર તો જીવને કેવળ જ્ઞાન થવામાં પેલા કર્મોની પ્રકૃતિનો ક્ષય થવો જરૂરી નથી, એ તો થવાનો જ છે. કર્મોના પ્રકૃતિના ક્ષય થવા એટલે અહીંયા કેવળ જ્ઞાન પ્રગટ થાય છે કે જીવની એ પોતાની ઉત્કૃષ્ટ દશા છે. શાંતિથી વિચારીએ તો એ ખ્યાલમાં આવે છે કે કર્મોના ક્ષય થયા એ તો કર્મોમાં થયા રહ્યા. તો કર્મ જે ભૂતકાળ
નો સ્કંદ છે, કારણ અને રજકણોનો જે સ્કંદ છે એ સ્કંદમાંથી પરમાણુઓ છૂટા પડી ગયા. એ પરમાણુઓ છૂટા પડી જાય એટલે કર્મનો ક્ષય થયો, અને આવો કર્મનો ક્ષય થાય એટલે અહીંયા જીવને પૂર્ણ શુદ્ધ દશા પ્રગટ થાય. એમ જે કહેવામાં આવે છે એ તો વ્યવહારનયનું કથન છે, કેમ કે કર્મ તો જડ છે અને જીવ ભગવાન આત્મા ચેતન છે. એટલે ખરેખર શું છે તો કે નિશ્ચયથી તો એમ છે કે જીવને જ્યારે એવા ભાવ હોય છે ત્યારે સામે કર્મનો ક્ષય થાય છે. એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવને જેવા ઉત્કૃષ્ટ ભાવ હોય, કેવળ જ્ઞાન થાય એવા ભાવ પ્રવર્તે ત્યારે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય જ થાય. એટલે કે જે કર્મ રૂપે બંધાયેલા હતા એ છૂટા પડી જાય. હવે એ કર્મ અવસ્થામાં એ પરમાણુ રહેતા જ નથી. તો અહીંયા જે ચાર ભાવની વાત કરવામાં આવી એ બધા ભાવને માટે આના ઉપરથી એ રીતે જ સમજવાનું છે, એ જ પ્રમાણે સમજવું. કહેવામાં એમ આવે કે કર્મના ક્ષયની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષાયિક ભાવ છે. તો પછી એનાથી આગળ એ જ રીતે આગળ એમ પણ કહી શકાય કે ક્ષયોક્ષમ ભાવને માટે પણ એમ કહી શકાય કે કર્મોના ક્ષયોક્ષમની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ક્ષયોક્ષમિક ભાવ છે. અને ઉપશમિક ભાવ માટે પણ એમ જ કહી શકાય કે કર્મના ઉપશમની અપેક્ષા જીવના જે ભાવમાં આવે તે ઔપશમિક ભાવ છે, એવું કહી શકાય. પણ જીવને ખરેખર પોતાના ભાવ માટે પરની અપેક્ષા છે જ નહીં. નિશ્ચયથી તો એવું જ સ્વરૂપ છે. આત્માને ભાવ માટે પરની અપેક્ષા હોય, ભગવાન આત્મા ચેતનને કોઈ જળની અપેક્ષા હોય એવું બને જ નહીં. એટલે નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે જ્યારે જીવને એવા ભાવ થાય છે તો સામે કર્મની પ્રકૃતિઓનો ઉપશમ થાય, ક્ષયોપશમ થાય કે ક્ષય થાય છે. તો એ દ્વારા જીવના જે ભાવ છે એ કેવા ભાવ છે એ આપણને ખ્યાલમાં આવે છે. એટલે એ ભાવને જે સંજ્ઞા આપવામાં આવી, જે નામ આપવામાં આવ્યું, એ અહીંયા સામે કર્મની પ્રકૃતિનું શું થાય છે એ દ્વારા આપવામાં આવ્યું. જીવનો જે ભાવ છે એ કેવો છે, કેટલો ઉત્કૃષ્ટ છે એ દર્શાવવામાં એને જે સંજ્ઞા આપવામાં આવી, જે નામ આપવામાં આવ્યું, તો એ આ સામે કર્મની પ્રકૃતિનું શું થાય છે એ દ્વારા એને નામ આપવામાં આવ્યું કે જીવનો એ ભાવ, ઉપશમિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ક્ષાયિક ભાવ. પણ ઉપશમ, ક્ષય, ક્ષયોપશમ આ બધું જે થાય છે તો કર્મની પ્રકૃતિમાં થાય છે અને જીવના એ ભાવ એ વખતે એવા જ હોય છે. પણ જીવના એવા ભાવ થવા માટે ખરેખર કર્મનો ઉપશમ થવો, ક્ષયોપશમ થવો કે ક્ષય થવો એ જરૂરી નથી. એ જરૂરી નથી. એ થયો છે માટે અહીંયા જીવને એવા ભાવ થાય છે એમ પણ નથી. પણ નિમિત્ત નૈમિતિક સંબંધ જ એવો છે કે જ્યારે જીવને એવા ભાવ છે તો ત્યારે એ પ્રમાણે ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષય હોય જ છે. એ હોય જ છે. તો અહીંયા વાત ચાલી રહી છે કે આવા કર્મના ક્ષય જે ભાવ હોય તે ક્ષાયિક ભાવ છે, કર્મના ક્ષયોપશમે જે ભાવ હોય તે ક્ષયોપશમિક ભાવ છે, કર્મોના ઉદય જે ભાવ હોય તે ઔદયિક ભાવ છે, કર્મોના ઉપશમે જે ભાવ હોય તે ઔપશમિક ભાવ છે. એમ આ ચાર ભાવની વાત કરી અને કહે છે કે સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એવો, સકળ કર્મ ઉપાધિથી વિમુક્ત એવો પરિણામે જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. આ તો ચાર પ્રકારના ભાવ જે કયા એને તો એની સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ હોવાને કારણે એ કર્મની પ્રકૃતિની ઉપાધિ દર્શાવી, એના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ એમ દર્શાવી. હવે કહે છે કે પણ એનાથી જુદો, એટલે કે સકળ કર્મની ઉપાધિથી વિમુક્ત એવો પરિણામે
જે ભાવ હોય તે પારિણામિક ભાવ છે. એ પંચમ ભાવ. એ ભાવ છે એ બદલાતો ભાવ નથી. એ ભાવને ભાવ કહેવાય, પણ એ પર્યાયરૂપ ભાવ નથી. એ દ્રવ્યાર્થિક નયનો વિષય છે. એ પર્યાર્થિક નયનો વિષય પણ નથી. એવો પરમ પારિણામિક ભાવ એ પંચમ ભાવ છે. એ દ્રવ્ય રૂપ છે. એ ધ્રુવ રૂપ છે. આગળ કહે છે કે આ પાંચ ભાવોમાં ઔપચારિક ભાવના બે ભેદ કયા છે. ઔપચારિક ભાવના બે ભેદ આ પ્રમાણે છે: ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર. ઉપસમ એટલે આપણે સમજી શકીએ છીએ કે કર્મની પ્રકૃતિનો એ વખતે ઉપસમ હોય. ઉપસમ એટલે એ મંદ પડે. કેવી રીતે મંદ? કેવું પડ્યું હોય મંદ? તો કે એ ફળ આપવાની સ્થિતિમાં ન હોય. એ કર્મની પ્રકૃતિ હજી પડી છે. એ કર્મની પ્રકૃતિનો ક્ષય નથી થયો. એ સત્તામાં પડી છે, પણ એ વખતે એ ફળ આપવાની સ્થિતિમાં નથી, તો એને ઉપસમ કહેવામાં આવે છે. તો અનાદિનું મિથ્યાત્વ છે, અને જ્યારે સમ્યક દર્શન થાય છે, સંકિત થાય છે, તો એ સમ્યક્ત્વ ઉપસમ સમ્યક્ત્વ હોય છે. અને એ જ રીતે ચારિત્ર ઉપસમ ચારિત્ર હોય છે. એનો વિસ્તાર પછી આગળ ગુરુદેવે ઘણો કર્યો છે, ત્યારે આપણે વધારે વાત સમજીશું. અત્યારે તો આપણે સામાન્ય અર્થ સમજીએ છીએ અને ટીકાને સમગ્રપણે આપણે લઈ લઈએ છીએ. આખી ટીકામાં જે ભાવ જુદા જુદા દર્શાવ્યા છે એની વાત આપણે લઈએ છીએ. પછી એનો વધારે સૂક્ષ્મતાથી વિચાર ગુરુદેવે જે રીતે કર્યો છે એ રીતે સમજીશું. તો આ ઔપસમિક ભાવના કેટલા ભેદ કયા? બે ભેદ કયા? ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર. ક્ષાયિક ભાવના 9 ભેદ છે. આ ક્ષાયિક ભાવના 9 ભેદની વાત તો પહેલા પણ આવી ગઈ છે. ક્ષાયિક સમ્યક્ત્વ, યથાખ્યાત ચારિત્ર, કેવળ જ્ઞાન, કેવળ દર્શન તથા અંતરાય કર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય. અહીંયા ક્ષાયિક ભાવની વાત કરી છે. તો સામે મોહનીય કર્મના બે ભાગમાં જે દર્શન મોહનીય છે એનો ક્ષય થાય, દર્શન મોહનીયનો ક્ષય થાય, અને જે સમ્યક્ત્વ છે એ ક્ષાયિક સમ્યક્ત્વ છે. એ જ રીતે યથાખ્યાત ચારિત્ર. તો યથાખ્યાત ચારિત્રમાં ચારિત્ર મોહનીયનો ક્ષય થાય, અને જે ચારિત્ર છે તે યથાખ્યાત ચારિત્ર છે. એટલે કે એ એવી કેવળ જ્ઞાનની દશા થાય છે તે વખતે એ યથાખ્યાત ચારિત્ર હોય છે. ક્ષાયિક સમ્યક્ત્વ તો એ પહેલા પણ હોય છે. તીર્થંકર ભગવાનનો જીવ છે એ જન્મથી ક્ષાયિક સંકિતિ જ હોય છે. ક્ષાયિક સંકિતિ હોય છે. એટલે ક્ષાયિક સમ્યક્ત્વ અને યથાખ્યાત ચારિત્ર એ બે ભેદ ગયા. પછી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન. કેવળ જ્ઞાન છે ત્યારે પણ નાનાવર્ણીય કર્મની બધી પ્રકૃતિ એનો ક્ષય થાય છે, એટલે કેવળ જ્ઞાન છે. કેવળ દર્શન વખતે પણ એ દર્શનાવર્ણીય કર્મનો ક્ષય થાય છે, એટલે કેવળ દર્શન છે. અને પછી અંતરાય કર્મની પ્રકૃતિ એનો ક્ષય થતા બધા જ પ્રકારના અંતરાય ચાલ્યા જાય છે. એટલે કહે છે કે અંતરાય કર્મના ક્ષયજનિત, એટલે અંતરાય કર્મનો ક્ષય થતા દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, જે પહેલા અંતરાય કર્મની પ્રકૃતિ ઉદયમાં હતી તો આવરાયેલા રહેતા હતા, અથવા તો એનો ઉઘાડ ઓછો વધતો જે હતો, તો એ હવે બધું ચાલી ગયું અને પૂર્ણપણે એ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ ખીલી નીકળે છે. એટલે અંતરાય કર્મના ક્ષયજનિત દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય એ 5 અને પેલા 4 એમ કુલ ક્ષાયિક ભાવના 9 ભેદ કહેવામાં આવ્યા. તો ઔપસમિક ભાવના 2 ભેદ, ઉપસમ સમ્યક્ત્વ અને ઉપસમ ચારિત્ર.
ક્ષાયિક ભાવના 9 ભેદ. હવે ક્ષયોક્ષમિક ભાવના ભેદ કહે છે. ક્ષયોક્ષમિક ભાવના 18 ભેદ આ પ્રમાણે છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એમ 4 એ જ્ઞાન. આપણે જાણીએ છીએ કે જ્ઞાનમાં આપણે 5 ભેદ કહીએ છીએ: મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ. તો જે કેવળ જ્ઞાન છે એ તો ક્ષાયિક ભાવ છે. કેવળ જ્ઞાન તો ક્ષાયિક ભાવમાં ગયો. હવે બાકીના જે 4 જ્ઞાન રહ્યા, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે, એ ક્ષયોક્ષમિક ભાવે છે. એ ક્ષયોક્ષમિક ભાવે છે એટલે કે કર્મની કેટલીક પ્રકૃતિઓનો એમાં ક્ષય છે અને કેટલીક પ્રકૃતિઓનો ઉપશમ છે. એટલે એવો ક્ષયોક્ષમિક ભાવ છે. મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એમ 4 જ્ઞાન, અને કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન. વિભંગ જ્ઞાન એટલે એ કુઅવધિ જ્ઞાન કહેવાય. તો એવા 3 ભેદ, એટલે એ અજ્ઞાન. એવા 3 એ અજ્ઞાન, એ પણ ક્ષયોક્ષમિક ભાવના ભેદ છે. પછી દર્શનમાં કેવળ દર્શન તો ક્ષાયિક ભાવમાં ગયું, એટલે બાકી રહ્યા છે તે ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. 4 હોય ને: કેવળ દર્શન, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. એવા 4 દર્શનના ભેદ આપણે જે લઈએ છીએ, તો એમાંથી કેવળ દર્શન જે છે એ તો ક્ષાયિક ભાવે છે, અને આ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન એ ક્ષયોક્ષમિક ભાવે છે. એટલે એને લીધે દર્શનના 3 ભેદ, પેલા 7 ભેદ અને આ 3 ભેદ. જ્ઞાનના 4, અજ્ઞાનના 3 લીધા અને દર્શનના 3, એમ 10 થયા. અને ત્યાર પછીથી 5 લબ્ધિ છે. 5 લબ્ધિ: કાળ લબ્ધિ, કર્મ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ અને પ્રાયોગ્યતા લબ્ધિ. જો અહીંયા થોડાક નામ જુદા લાગશે, આપણે કદાચ બીજી રીતે લબ્ધિને યાદ રાખી હોય. કરણ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ. એ ઉપદેશ લબ્ધિ જે કહ્યું છે એ દેશના લબ્ધિ છે. દેશના લબ્ધિ કહો કે ઉપદેશ લબ્ધિ કહો, બંને એક જ છે. અને બીજું જે ઉપશમ લબ્ધિ જે અહીંયા કહ્યું છે એ વિશુદ્ધિ લબ્ધિ છે. એ વિશુદ્ધિ લબ્ધિ છે. અને પ્રાયોગતા લબ્ધિ, એને તો આપણે એ રીતે પ્રાયોગ્ય લબ્ધિ તરીકે જાણીએ છીએ. તો આવી આ અને પહેલી જે કહી તે કાળ લબ્ધિ, એમ 5 લબ્ધિની વાત કરી છે. તો એ 5 લબ્ધિનો પછી વિસ્તાર આવશે, કેમ કે એમાં પણ એના ભેદ છે. અને એમાં કાળ લબ્ધિ છે એ વિશે તો ગુરુદેવે ઘણીવાર સમયસાર, પ્રવચનસાર, અષ્ટપાઉડ એ બધા ઉપર જે પ્રવચન આપ્યા, એની ગાથાઓ પરના પ્રવચન, એ વખતે ઘણીવાર એની વાત તો કરી છે. અહીંયા પણ ફરીથી એ બધી વાત આવશે, ત્યારે આપણે એને વધારે સમજીશું. તો આ 5 લબ્ધિ, કાળ લબ્ધિ, કરણ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ અને પ્રાયોગિકતા લબ્ધિ, એવા ભેદને લીધે લબ્ધિ આ 5 એ ક્ષયોક્ષમિક ભાવ છે. અને પછી બીજા 3 વેદક સમ્યક્ત્વ, વેદક ચારિત્ર અને સંયમ અસંયમ પરિણતિ, એ 3 એમ કુલ 18 ભેદ ક્ષયોક્ષમિક ભાવના કયા. વેદક સમ્યક્ત્વ, વેદક ચારિત્ર અને સંયમ અસંયમ પરિણતિ. એમાં એ વેદક સમ્યક્ત્વ એટલે ખરેખર તો ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ છે, અને વેદક ચારિત્ર એટલે ક્ષયોક્ષમિક ચારિત્ર છે, અને સંયમ અસંયમ પરિણતિ
એટલે શ્રાવકપણું, સંયમ અસંયમ પરિણતિ એટલે શ્રાવકપણું. ત્યાં એ પણ ક્ષરક્ષમિક ભાવે છે, એ પણ ક્ષરક્ષમિક ભાવ છે. તો જીવના આ ભાવ છે એમાં શું શું હોય એની આ વાત કરી છે, એટલે એને ભેદ તરીકે લેવામાં આવ્યું છે. ઔદૈક ભાવના 21 ભેદ. ઔદૈક ભાવના 21 ભેદ. જીવ ઔદૈક ભાવે અનાદિનો છે. સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી તો એ ઔદૈક ભાવે જ થાય છે. તો એ 21 ભેદ આ પ્રમાણે છે. જે 4 ગતિ છે એ 4 ગતિ, નારક ગતિ, તિર્યંત ગતિ, મનુષ્ય ગતિ અને દેવ ગતિ, એવા 4 ભેદને લીધે એ ગતિ 4 છે એ ઔદૈક ભાવના ભેદ છે. પછી કસાય લીધા છે. ક્રોધ, માન, માયા અને લોભ, એ 4 કસાય. એ 4 કસાય એ પણ ઔદૈક ભાવ છે. એવા ભાવે જીવ થાય છે ને, એવા ભાવે થાય છે ને, એ ઔદૈક ભાવે થયો. ક્રોધના ભાવે થાય, માનના ભાવે, માયાના ભાવે કે લોભના ભાવે જે થાય છે તે ઔદૈક ભાવે થયો એમ કહેવાય. પેલું 4 ગતિ થઈ એટલે એવી એની પર્યાય થઈ તો એ પણ ઔદૈક ભાવ જ છે. તે પછીથી લિંગ છે, 3 લિંગ ભેદ, સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, એવા ભેદને લીધે 3 લિંગ એ પણ ઔદૈક ભાવ છે. પછી સામાન્ય સંગ્રહનયની અપેક્ષાએ મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમતા, અસિદ્ધત્વ એ દરેક એક એક. મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ એ દરેક એક એ સામાન્ય સંગ્રહનયની અપેક્ષાથી છે. સંગ્રહનયને વિશે આપણે જાણીએ છીએ, એનો અત્યારે વિસ્તાર નથી લેતા. અને પછી 6 લેસ્યા, શુક્લ લેસ્યા, પદ્મ લેસ્યા, પિત્ત લેસ્યા, કાપોત લેસ્યા, નીલ લેસ્યા અને કૃષ્ણ લેસ્યા. તો એ 6 લેસ્યા એટલે એમ કુલ 21 ભેદ ઔદૈક ભાવના થયા. જીવ આવા ભાવે થાય છે. આ ભાવ ઔદૈક ભાવ થયો કેમ કે સામે એવા કર્મના ઉદય છે અને એના લક્ષ્ય કરીને જીવ એવા ભાવે થાય છે, તો એ બધા ઔદૈક ભાવ છે. એમાં એની કેવી લેસ્યા થઈ છે, આ 6 માંથી કોઈ પણ એક પ્રકારની લેસ્યા થઈ હોય, એ લેસ્યા પાછી બદલાતી પણ હોય, એ બધું ઔદૈક ભાવ જ છે. એવી ઘણાને માન્યતા હોય છે કે દેહ છોડે ત્યારે જીવને એમ કે શુક્લ લેસ્યા કે પદ્મ લેસ્યા હોય તો એની ગતિ સારી થાય છે. એવી લેસ્યા થાય એ માટે આપણે કાંઈક કરીએ, પણ ખરેખર આપણે કાંઈ કરી શકતા નથી. એને જીવન પર્યંત જે કર્યું હોય એ પ્રમાણે જ એના છેલ્લે એવા ભાવ હોય છે. જીવ શરીર છોડીને બહાર નીકળી જાય છે, એટલે કે બીજા શરીરમાં જવા નીકળી જાય છે, તો એ વખતે છેલ્લા સમયની અંદર એની લેસ્યા શુક્લ લેસ્યા હોય એવું ક્યારે બને કે એને જીવન પર્યંત ધર્મ કર્યો હોય તો એવું બને, અન્યથા એવું બને જ નહીં. એને એવા ભાવ કર્યા હોય, પોતે પોતાના સ્વરૂપને વિશે એવા ભાવ વારંવાર કર્યા હોય કે પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, બીજાથી જુદો છે, આવા ભાવ વારંવાર કર્યા હોય એને એ પછી શુક્લ લેસ્યા હોય. બાકી તો ક્યાંથી શુક્લ લેસ્યા હોય? બીજી રીતે કહેવું હોય તો એમ કહેવાય કે જેને શુક્લ લેસ્યા હોય એને એવા ધર્મના પરિણામ થયા હોય. અહીંયા એ વાત નથી કરવી. અહીંયા તો એ જે વાત છે એ પણ ખરેખર શું છે, એ એવા શુભ પરિણામ છે. શુક્લ લેસ્યા હોય કે પદ્મ લેસ્યા હોય તો એવા એ પરિણામ છે, અને એ બધું ઔદૈક ભાવે છે. એ 21 પ્રકાર જે કયા તે ઔદૈક ભાવના કયા. તો આ રીતે સાયિક ભાવ, ક્ષયોક્ષમિક ભાવ, ઉપશમ ભાવ, ઔદૈક ભાવ, એ 4 ભાવ જે પર્યાય રૂપ છે. એ 4 ભાવ ક્ષણિક છે, પર્યાય રૂપ ભાવ છે. અને એ ભાવ ત્રિકાળી દ્રવ્યમાં નથી.
ત્રિકાળી દ્રવ્ય તો પારિણામિક ભાવે છે. તો પારિણામિક ભાવના ભેદ અહીંયા કહે છે કે પારિણામિક ભાવના 3 ભેદ છે. જો પારિણામિક ભાવ સંબંધી ઘણો વિસ્તાર આપણે સમયસારની 320 ગાથામાં સમજ્યા છીએ. એ સંબંધી ઘણી વાત આવી. સમયસારની 320 ગાથાની અંદર પારિણામિક ભાવની ઘણી વાત આવી. અહીંયા મુનિવર કહે છે કે પારિણામિક ભાવના 3 ભેદ આ પ્રમાણે છે: જીવત્વ પારિણામિક, ભવ્યત્વ પારિણામિક અને અભવ્યત્વ પારિણામિક. આ જીવત્વ પારિણામિક ભાવ ભવ્ય જીવને તેમજ અભવ્યને સમાન હોય છે. ભવ્ય અને અભવ્યની વ્યાખ્યા આપણે જાણીએ છીએ. ભવ્ય જીવ કોને કહીએ છીએ? કે જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકે છે એ ભવ્ય છે, અને જે પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી એ અભવ્ય છે. અભવ્યને દ્રવ્યશ્રુતનો અભ્યાસ હોય અને એને તો 12 અંગમાંથી 11 અંગ અને 9 પૂર્વ સુધીનું જ્ઞાન પણ હોય, પણ એ બધું માહિતી પોતે એવા જ્ઞાન સ્વભાવે પરિણમી શકતો નથી. એને ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ પણ હોય એટલે દેવલોકમાં 9મી ગ્રૈવિક સુધી જાય, પણ એ મુક્તિ નથી પામતો, કેમ કે એ પોતે પોતાના જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી, એટલે સમ્યક દર્શન થતું નથી. અને એટલે એને એવું નિશ્ચય ચારિત્ર પણ હોતું નથી, એટલે એ મુક્તિ નથી પામતો. ત્યારે ભવ્ય છે એ પોતે જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે, એટલે કે સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ કરે છે તો પછી નિશ્ચય ચારિત્ર પણ એને હોય છે, અને એમ એનો પુરુષાર્થ આગળ વધતા એ મુક્ત દશાને પ્રાપ્ત કરી લે છે. તો અહીંયા આ પારિણામિક ભાવના 3 ભેદની અંદર જે પહેલો ભેદ કયો, જીવત્વ પારિણામિક, એ જીવત્વ પારિણામિક જે ભેદ કયો છે એ તો ભવ્યને તેમજ અભવ્યને સમાન હોય છે. અને એ પછી 2 ભેદ જે કયા છે એ અભવ્યત્વ પારિણામિક અને ભવ્યત્વ પારિણામિક. તો ભવ્યત્વ પારિણામિક ભાવ ભવ્યને જ હોય છે અને અભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યને જ હોય છે. તો આ રીતે આ પારિણામિક ભાવના 3 ભેદની વાત કરી. તો આ 5 ભાવનું કથન. હવે 5 ભાવો મધ્યે સાયિક ભાવ કાર્ય સમયસાર સ્વરૂપ છે. 5 ભાવ તો કયા, પણ 5 ભાવોમાં આ સાયિક ભાવ છે તે કાર્ય સમયસાર સ્વરૂપ છે. અને તે સાયિક ભાવ ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને તેમજ ઉપલક્ષણથી સામાન્ય કેવળીને અથવા સિદ્ધ ભગવાનને હોય છે. સાયિક ભાવ 9 પ્રકારે. તો એક સાયિક ભાવ જે છે એ કોને છે? એ તીર્થંકર ભગવાનને છે અને સામાન્ય કેવળીને છે, અથવા તો સિદ્ધ ભગવાનને હોય છે. હવે અહીંયા એક નવો શબ્દ મૂક્યો, પ્રક્ષોભના હેતુભૂત. પ્રક્ષોભ એટલે શું? પ્રક્ષોભ એટલે એક અર્થ, સામાન્ય અર્થ થાય છે ખળભળાટ. તીર્થંકરના જન્મ કલ્યાણક આદિ પ્રસંગે 3 લોકમાં આનંદમય ખળભળાટ થાય છે, એને પ્રક્ષોભ કહ્યો. તીર્થંકર ભગવાનનો જન્મ થાય તો એ વખતે નરકના જીવ છે એને પણ સાતા પહોંચે છે, એને પણ સાતાનો અનુભવ થાય છે. એટલે 3 લોકમાં આનંદનો જે ખળભળાટ ઉઠે છે એને પ્રક્ષોભ કહેવામાં આવ્યો છે. કહે છે અહીંયા કે 5 ભાવોનું આ વર્ણન કર્યું, એમાં 5 ભાવો મધ્યે સાયિક ભાવ. એક સાયિક ભાવ એટલે આ કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કે એ જે બધા 9 પ્રકાર આપણે જે હમણાં વાત કરી એ કાર્ય સમયસાર સ્વરૂપ છે. સમયસાર એટલે ભગવાન આત્મા
અને આ છે તે કાર્ય સમય સાર સ્વરૂપ છે. પોતે ભગવાન આત્મા કારણ પરમાત્મા છે, એ પોતે પરમ પારિણામિક ભાવે છે, એ પંચમ ભાવે છે, એ ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, અને એનું નિર્મળ ભવન રૂપ, એની પૂર્ણ દશા રૂપ જે ક્ષાયિક ભાવ છે એ કાર્ય સમય સાર સ્વરૂપ છે. જે 9 પ્રકારના ક્ષાયિક ભાવની વાત કરી તો એમાં એક ક્ષાયિક ભાવ છે તે કાર્ય સમય સાર સ્વરૂપ છે. અને તે ક્ષાયિક ભાવ ત્રણે લોકમાં પ્રક્ષોભના હેતુભૂત, પ્રક્ષોભનું કારણ થાય એવા તીર્થંકરપણા વડે પ્રાપ્ત થાય. તીર્થંકર ભગવાન નો જન્મ થાય છે તો એવા પ્રક્ષોભ થાય છે. કે પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને અથવા સિદ્ધ ભગવાનને એ ભાવ હોય છે. ક્ષાયિક ભાવ એમને હોય છે. જ્યારે આ ઔદૈક, ઔપસમિક અને ક્ષયોપસમિક ભાવો સંસારીઓને જ હોય છે. 5 ભાવમાં પરિણામિક ભાવ, પંચમ ભાવ એ તો દ્રવ્યરૂપ છે. બાકી જે 4 ભાવ જે પર્યાય રૂપ કયા, એ 4 ભાવમાં જે સર્વોત્કૃષ્ટ ભાવ જે ક્ષાયિક ભાવ છે એ તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને હોય છે. અને એવો જે ભાવ છે તે વખતે આ પ્રક્ષોભની વાત પણ સાથે કરી. હવે એ 2 ભાવ તો થયા. હવે બાકી જે રહ્યા 3 ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ. એમાંથી ઔદૈક ભાવ છે એ તો ધર્મમય છે જ નહીં, અધર્મમય છે. જ્યારે ઔપસમિક અને ક્ષયોપસમિક ભાવ છે એ મોક્ષ માર્ગના પરિણામ રૂપ હોય છે. પણ આ ત્રણેય ભાવો છે, ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ છે, એ સંસારીને છે. એ સંસારીને છે. જ્યારે ચોથો ભાવ જે ક્ષાયિક ભાવ લીધો, એ ચોથો ભાવ ક્ષાયિક ભાવ એ તો તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, સિદ્ધ ભગવાનને હોય છે. અને પંચમ ભાવ તો શક્તિરૂપ છે, પરમ પારિણામિક ભાવ છે. એ તો દરેક જીવને છે, પોતે પરમ પારિણામિક ભાવે છે, એ તો દ્રવ્યરૂપ છે. તો આ 3 ભાવ, ઔદૈક ભાવ, ઔપસમિક ભાવ અને ક્ષયોપસમિક ભાવ એ સંસારીને જ હોય છે. અને જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ત્યાં સુધી તો એ 3 ભાવમાંથી માત્ર એ ઔદૈક ભાવે જ હોય છે. એને ઔપસમિક અને ક્ષયોપસમિક ભાવો હોતા નથી. એટલે ધર્મના ભાવ જે કહીએ એ અપેક્ષાથી વાત છે. મોક્ષ માર્ગના પરિણામ જે છે એ અપેક્ષાથી વાત છે. મોક્ષ માર્ગના પરિણામમાં એ પરિણામો ઔપસમિક અને ક્ષયોપસમિક હોય છે અને પૂર્ણ થાય ત્યારે ક્ષાયિક છે. પણ અનાદિથી જીવને ઔદૈક ભાવ છે. અનાદિથી જીવને ઔદૈક ભાવ છે. કર્મના ઉદય હોય અને એ કર્મના ઉદયો ફળ આપે એવા હોય છે. અને એવા ફળને કારણે જે સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે એનું લક્ષ્ય કરીને જીવ પોતે ઔદૈક ભાવે થાય છે. એટલે એ ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવને હોતા નથી. આગળ ટીકામાં કહે છે કે પૂર્વોક્ત 4 ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. પંચમ ભાવ સિવાયના એટલે પારિણામિક ભાવ સિવાયના ક્ષયોપસમિક ભાવ, ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ઔદૈક ભાવ, આ જે 4 ભાવ કયા એ આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિરુપરાધિ જેનું સ્વરૂપ છે, ત્રણેય કાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે, ત્રિકાળ નિરુપાધિ જેનું સ્વરૂપ છે, એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવની એટલે પારિણામિક ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે.
ભવિષ્યકાળે જશે અને ભૂતકાળે જતા હતા, ગયા છે. અહીંયા કહે છે કે 4 ભાવો છે એ આવરણ સંયુક્ત હોવાથી એટલે એ મુક્તિનું કારણ નથી. એ પર્યાય છે, એ ક્ષણિક છે, અને એ ભાવો આવરણ સંયુક્ત છે, 4 ભાવો. હવે 4 ભાવને આવરણ સંયુક્ત કયા છે, પણ એમાં ક્ષાયિક ભાવ છે. એ ક્ષાયિક ભાવ તો 3 પ્રકારે છે. એની વાત છે ગુરુદેવે બહુ સૂક્ષ્મતાથી લીધી છે. એને 3 જુદી જુદી અપેક્ષાથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યો છે ક્ષાયિક ભાવને. તો એ વાત પછીથી આપણે લઈશું, એનો વિસ્તાર પછીથી આવશે. ગુરુદેવે જે રીતે સમજાવ્યો છે એ રીતે આપણે સમજીએ. તો અહીંયા વાત એ કરવી છે કે જે 3 કાળે ઉપાધિ વિનાનું જેનું સ્વરૂપ છે એવું જે પંચમ ભાવ, પારિણામિક ભાવ એટલે આત્મા, એની ભાવનાથી, એવા આત્માની ભાવનાથી ત્યાં એકાગ્રતા કરવાથી મોક્ષના અર્થીઓ, મુમુક્ષુઓ વર્તમાન કાળે પણ એવી મોક્ષની દશાને પ્રાપ્ત કરી લે છે. ભવિષ્ય કાળમાં પણ એમ જ એ પ્રાપ્ત કરશે અને ભૂતકાળે પણ એમ જ થયું છે. તો આ રીતે અહીંયા આ ટીકા પૂરી થઈ. હવે આ ટીકાનો વિસ્તાર આપણે શ્રી ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ 2, એના પાના નંબર 94, ગાથા 41 ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા કહે છે કે 4 વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું આ કથન છે. ટીકાની પહેલી લીટી. તો એમાં એમ કહેવું છે કે ભગવાન આત્મા ત્રિકાળી પંચમ ભાવ સ્વરૂપ છે, અર્થાત પરમ પારિણામિક ભાવ સ્વરૂપ છે. અને તેના સ્વરૂપને આ 4 ભાવ દ્વારા વર્ણવે છે. એટલે કે આ 4 ભાવના સંબંધમાં વર્ણવવામાં આવ્યો છે. એ 4 ભાવ જે છે એ 4 ભાવ એમાં નથી એમ કરીને એનું વર્ણન કરવામાં આવ્યું છે. સ્વરૂપ તો પંચમ ભાવનું દર્શાવ્યું, ભગવાન આત્માનું દર્શાવ્યું, પણ એને આ 4 ભાવ દ્વારા વર્ણવવામાં આવ્યો. આ 4 ભાવ દ્વારા એને વર્ણવ્યો છે. તો કઈ રીતે? તો કે એ 4 ભાવ તેમાં નથી, એ 4 ભાવ એમાં નથી એમ પંચમ ભાવનું સ્વરૂપ અહીંયા કહેવામાં આવ્યું. તો જે 4 ભાવ એમાં નથી એટલે પછી 4 ભાવનું વર્ણન પણ આવે, અને એ એમાં નથી એટલે એનાથી આપણને પંચમ ભાવનું મહાત્મ્ય સમજાય. તો આ 4 ભાવને અહીંયા વિસ્તાર કરીને સમજાવવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિક ભાવની વાત પહેલા ગુરુદેવ કહે છે કે અહીંયા ક્ષાયિક ભાવને પણ વિભાવ સ્વભાવ કયો છે. વિભાવ સ્વભાવ કયો? ક્ષાયિક ભાવ એટલે શું? કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ જે પૂર્ણ પર્યાય છે તે ક્ષાયિક ભાવ છે. એના 9 ભેદ કયા? તો એ પૂર્ણ પર્યાય છે. એ વખતે સામે કર્મની પ્રકૃતિનો ક્ષય થઈ જાય છે, પણ છતાંય એને પણ અહીંયા વિભાવમાં નાખ્યો છે. એટલે વિભાવ એટલે અહીંયા વિશેષ ભાવ એવો અર્થ કરવાનો છે. વિભાવ એ વિશેષ ભાવ એટલે પર્યાય રૂપ છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ જે પૂર્ણ પર્યાય છે તે ક્ષાયિક ભાવ છે અને તેને અહીં વિભાવમાં નાખ્યો છે. પહેલા અહીંયા નિયમસારની અંદર જ ઉપયોગની ગાથાઓમાં એટલે ગાથા 10, 11, 12માં કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાનમાં નાખ્યું હતું. કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન એમ કહ્યું હતું. કેવળ જ્ઞાન છે તો ક્ષાયિક ભાવ, પણ એને સ્વભાવ જ્ઞાન કહ્યું હતું. ગાથા 10, 11, 12 ની અંદર સ્વભાવ જ્ઞાન કહ્યું હતું. કેવળ જ્ઞાન સિવાયના બાકીના જે 4 જ્ઞાન
મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય જ્ઞાન, એ જ્ઞાનને વિભાવ જ્ઞાનમાં નાખ્યા હતા. એ ગાથા 10, 11, 12 એ રીતે આવ્યું હતું. શું આવ્યું હતું 10, 11, 12? કે કેવળ જ્ઞાન એ સ્વભાવ જ્ઞાન છે. આત્માનો એ સ્વભાવ જ છે કેવળ જ્ઞાન, એટલે એ સ્વભાવ જ્ઞાન છે. એ રીતે એનું વર્ણન આવ્યું. કેમ કે વર્તમાનમાં તેને સદ્ભાવરૂપ કર્મની અપેક્ષા નથી. કેવળ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે. આત્માનો એ એવો જ્ઞાન ગુણ છે, એ પોતે સ્વયં પરિપૂર્ણ છે અને એને કોઈ કર્મની અપેક્ષા નથી. એટલે એને ત્યાં ગાથા 10, 11, 12 અંદર એને સ્વભાવ જ્ઞાન કહેવામાં આવ્યું. વર્તમાનમાં તેને સદ્ભાવરૂપ કર્મની અપેક્ષા નથી. કોઈ કર્મ હોય તો એમ નથી. કોઈ કર્મ ના હોવાપણાનું નિમિત્ત નથી. એટલે કર્મ સદ્ભાવ રૂપે નિમિત્ત નથી. કર્મ હોય નિમિત્ત તરીકે એવું નથી. માટે તે કેવળ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે. અને બાકીના બીજા જે 4 જ્ઞાન, મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન છે, એ વિભાવ જ્ઞાન છે. એમ નિયમસારની ગાથા 10, 11, 12 એ વાત આવી હતી. તો ત્યાં કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહેવામાં આવ્યું. છતાંય કેવળ જ્ઞાન છે તો પર્યાય. દરેક સમયે એ નવી નવી થાય છે. એટલે સમયની સાપેક્ષતાને લેતા એને એક સમયનું પછી એ હોય તો એવું ને એવું જ, એ કંઈ જતું નથી. છતાંય એને પર્યાય કહેવામાં આવે. કેવળ જ્ઞાનની પર્યાય એટલે બદલાય છે. દરેક સમયે બદલાય છે. તો એ પર્યાય છે તો એને પારિણામિક ભાવથી એ પર્યાય રૂપ હોવાથી જુદું કહેવામાં આવે. એટલે એ પર્યાય છે. અને બાકીના જે 4 ભાવ લીધા, એક ક્ષાયિક ભાવ જે છે એ કેવળ જ્ઞાન છે, તે ક્ષાયિક ભાવે છે. તો કેવળ જ્ઞાન ક્ષાયિક ભાવ એ પર્યાય છે અને બાકીના બીજા ભાવ છે એ પણ પર્યાય છે. તો આ ક્ષાયિક ભાવ એ ભલે કેવળ જ્ઞાન છે, કેવળ દર્શન છે, એ બધું છે, તે છતાં એ પર્યાય રૂપ છે ને. એટલે પંચમ ભાવથી જુદું પાડવા માટે થઈને એને એમ કહેવામાં આવ્યું કે પંચમ ભાવ પારિણામિક ભાવમાં નથી. અહીંયા એ રીતે વાત લીધી. પણ છતાંય કેવળ જ્ઞાનનો, કેવળ દર્શનનો જો વિચાર કરીએ તો એ ક્ષાયિક ભાવ છે. અને કેવળ જ્ઞાન કેવું છે? તો એ તો સ્વભાવ ભાવ રૂપ છે. કેવળ જ્ઞાન તો સ્વભાવ જ્ઞાન છે. કેવળ જ્ઞાન તો સ્વભાવ જ્ઞાન છે. જ્યારે બીજા જે 4 જ્ઞાન છે તો વિભાવ જ્ઞાન છે. કેવળ જ્ઞાનને તો કોઈ કર્મની અપેક્ષા નથી. કર્મના સદ્ભાવ રૂપ નિમિત્તની અપેક્ષા એ નથી. એવું એ કેવળ જ્ઞાન છે. તો એ 10મી, 11મી, 12મી ગાથામાં કેવળ જ્ઞાન સ્વભાવ જ્ઞાન છે એ વાત કરવામાં આવી હતી. હવે અહીંયા આગળ કહે છે કે કેવળ જ્ઞાન આદિને શુદ્ધ ગુણો કયા હતા, મતિ જ્ઞાન આદિને વિભાવ ગુણો કયા હતા ગાથા 9માં. તેમજ કેવળ જ્ઞાનને નિરપેક્ષ સ્વભાવ પર્યાય કહ્યો હતો. નિરપેક્ષ સ્વભાવ કહ્યો હતો. નિરપેક્ષ સ્વભાવ ગાથા 14માં. અને હવે અહીંયા કેવળ જ્ઞાનના પર્યાયને સાપેક્ષ કહે છે. એ શું કહ્યું કે પહેલી વાત એ કે 14મી ગાથામાં કેવળ જ્ઞાનને, કેવળ દર્શન છે એને નિરપેક્ષ કહ્યું. નિરપેક્ષ એટલે એને કોઈ કર્મની અપેક્ષા નથી એમ એને નિરપેક્ષ કહ્યું. કેવળ જ્ઞાન, કેવળ દર્શનને કર્મની અપેક્ષા વિનાનું, એટલે એમાં કર્મનું નિમિત્ત નો સદભાવની જરૂર જ નથી. એટલે એને નિરપેક્ષ કહ્યું. કેવળ જ્ઞાન, કેવળ દર્શન એ બધાને નિરપેક્ષ કહ્યું.
14મી ગાથામાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન નિરપેક્ષ છે એમ કહ્યું હતું. અને એકલા પરમ આનંદનો નાથ આત્મા પૂર્ણ પ્રકાશમાન એવી કેવળ જ્ઞાનની જળહળ જ્યોતિએ પ્રગટ્યો તો કહે છે કે તેને કેવળ જ્ઞાનને કોઈની અપેક્ષા નથી. કેવળ જ્ઞાનને કે મુક્તિને પરની અપેક્ષા નથી એમ ત્યાં 14મી ગાથામાં કહ્યું. હવે અહીંયા કહે છે એના એ વાત ત્યાં એ રીતે વાત કરી હતી. જ્યારે અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન આદિ પર્યાયો છે, તો કેવળ જ્ઞાન આદિ પર્યાયોને પણ અમે વિભાવ ભાવ કહીએ છીએ. વિભાવ ભાવનો અર્થ અહીંયા શું છે કે વિશેષ દશાઓ છે. જી કહેતા વિશેષ ભાવ એટલે વિશેષ દશાઓ છે અને એ ત્રિકાળી સામાન્ય ભાવોમાં નથી. એ દશાઓ ત્રિકાળી સામાન્ય ભાવ નથી. એટલે તે અપેક્ષાએ તેમને વિશેષ ભાવ કહીને વિભાવ ભાવ કહેવામાં આવે છે. વિભાવ વિશેષ ભાવ. અહીંયા 41મી ગાથામાં એને જે વિભાવ કયો છે તો વિભાવ એટલે વિશેષ ભાવ કયો. અને વિશેષ ભાવ કે જે પર્યાય રૂપ છે એટલે એ ત્રિકાળી સામાન્ય ભાવ નથી. ત્રિકાળી સામાન્ય ભાવની અંદર પણ એ નથી, એનાથી જુદો છે. બીજી રીતે કહેવું હોય તો એમ કહીએ કે એ દ્રવ્ય નથી, એ પર્યાય છે. પરમ પારિણામિક ભાવ છે તો દ્રવ્ય ભાવ છે. તો જે અગાઉ વાત કરી હતી એ ત્યાં જે અપેક્ષાથી વાત કરવામાં આવી હતી કેવળ જ્ઞાનની સ્વભાવ ભાવની, એ અપેક્ષા જુદી હતી અને અહીંયા જે છે અપેક્ષા એ જુદી અપેક્ષા છે. એટલે એમાં થોડો ફેર છે. એટલે જ્યાં જે સમયે જે વાત જે અપેક્ષાથી ચાલતી હોય એ અપેક્ષાએ એને સમજવાનું. જે અપેક્ષાથી વાત ચાલતી હોય એ અપેક્ષાએ એને સમજવું જોઈએ. પહેલા 10, 11, 12 ગાથામાં કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન એમ કહ્યું અને બાકીના આ મતિશ્રુત અવધિ અને મનોપર્ય જ્ઞાનને વિભાવ જ્ઞાન કહ્યા હતા. એ વિભાવ ગુણ કહ્યા હતા. જ્યારે અહીં તો કેવળ જ્ઞાનને પણ વિભાવ પર્યાય કહ્યો છે. જોકે ત્યાં આગળ જે 4 જ્ઞાનનો અભાવ થઈને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એટલે એ પર્યાયોની અપેક્ષાએ એ કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું હતું. એવી 4 જે પર્યાયો જ્ઞાનની હતી એની અપેક્ષાથી આ જે કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું હતું. પરંતુ અહીંયા અપેક્ષામાં શું છે? અહીંયા તો ત્રિકાળી ભાવની અપેક્ષા છે, એટલે પંચમ ભાવની અપેક્ષા છે. તો પંચમ ભાવની અપેક્ષાએ આ કેવળ જ્ઞાન જે છે તે શું છે? તો કે પર્યાય છે. પંચમ ભાવ જે દ્રવ્ય સ્વરૂપ છે તો એની અપેક્ષાએ કેવળ જ્ઞાન એ પર્યાય છે. એટલે એને વિશેષ ભાવ કયો, એને વિભાવમાં નાખ્યો. ફેર શું પડ્યો અહીંયા કે 10મી 11મી ગાથાની અંદર જે કેવળ જ્ઞાનને સ્વભાવ જ્ઞાન કહ્યું હતું તો ત્યાં બાકીના 4 જ્ઞાન જે છે એ જ્ઞાનની અપેક્ષાએ એ પૂર્ણ જ્ઞાન છે અને પોતાનો એવો જ્ઞાન સ્વભાવ છે તો એ પૂર્ણપણે ખીલી નીકળ્યો છે અને ત્યારે એને કોઈ કર્મની અપેક્ષા પણ નથી. તો એ પેલા 4ની અપેક્ષાએ એને સ્વભાવ જ્ઞાન કહ્યું હતું. હવે એ જ કેવળ જ્ઞાનને જ્યારે પારિણામિક ભાવની અપેક્ષાથી લઈએ તો પારિણામિક ભાવ તો દ્રવ્ય છે, તો કેવળ જ્ઞાન છે તે પર્યાય છે. એટલે એને એ અપેક્ષાએ એને અહીંયા વિભાવ કહ્યું, એટલે વિશેષ ભાવ કહ્યું. શાંતિથી સમજવા જેવું છે. આ સૂક્ષ્મતા શાંતિથી એટલા માટે સમજવાની જરૂર છે કે એ સમજતા વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે. અનેક પ્રકારે જીવને ભ્રાંતિ છે. ધર્મ માર્ગની અંદર સમજ્યા વગરની કેટલી ભ્રાંતિ ચાલી રહી છે. પોતે અભ્યાસ કર્યો ન હોય અને બીજાઓએ એટલો અભ્યાસ ન હોય ને ગમે તે પ્રકારે એ બધા કેટલી વાતો કરતા હોય તો એમાં ખરેખર સત્ય શું છે એ જ્યાં સુધી સમજમાં ના આવે ત્યાં સુધી આત્મા વિશે ભ્રાંતિ જ રહેશે
આત્મા વિશેની ભ્રાંતિ જો તોડવી હોય તો આવા પરમ સત્યને સમજવું તો પડશે જ. કેવળ જ્ઞાન શું છે, કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે, ભગવાને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું તો એમણે શું પ્રાપ્ત કર્યું, શું એચીવ કર્યું, આ બધી વાતને આપણે નહીં સમજીએ તો એનું મહાત્મા પણ નહીં આવે. અને સાથે સાથે એ આપણે પ્રગટ કરી શકીએ છીએ એવું આપણામાં સામર્થ્ય છે એ વાતનો નિર્ણય પણ નહીં થાય. અને એ પર્યાય રૂપ છે એવી વાતને સમજતા એ જેની પર્યાય છે એવો એ ત્રિકાળી પરમ પરિણામિક ભાવ, ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, એનું વિશેષ મહાત્મા આવશે. અને એ ઉપાદેય છે, એ એકાગ્રતા કરવા લાયક છે, આખરે કરવા લાયક છે, એ વાત પણ સમજાશે. એટલે આ પ્રકારની સૂક્ષ્મતાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ફરી કરીને વાંચીએ એટલે બધું બરાબર સમજાઈ જાય છે. અને આ બે વાત કરી અને હવે ત્રીજી અપેક્ષાની વાત પણ સાથે કરે છે ગુરુદેવ. કહે છે કે વળી બીજી એક અપેક્ષાએ કેવળ જ્ઞાનના પર્યાયને પારિણામિક ભાવ પણ કહ્યો છે. ત્રીજી વાત છે, કેવળ જ્ઞાનના પર્યાયને પારિણામિક ભાવ પણ કહ્યો છે. કેમ કે તેને કર્મની અપેક્ષા નથી, માટે તેને પંચાસ્તિકાયમાં પારિણામિક ભાવ થયો છે. કર્મની અપેક્ષા નથી એ રીતે જો વિચારીએ તો એને એક અપેક્ષાએ પારિણામિક ભાવ કહી શકાય એવું પંચાસ્તિકાયમાં કહ્યું છે. જ્યારે બીજા ચાર ભાવ કર્મની અપેક્ષા વાળા છે, માટે એ હેય છે અને કર્મકૃત છે એમ પણ ત્યાં કહ્યું છે. તો આ રીતે આ કેવળ જ્ઞાન વિશે ત્રણ અપેક્ષાએ વાત કરી છે. કેવળ જ્ઞાન વિશે આ ત્રણ અપેક્ષાએ વાત કરી છે. ગુરુદેવ કહે છે આ તો સર્વજ્ઞાનો પંથ છે અને અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે છે. તો આ કેવળ જ્ઞાનને અનેકાંત દ્વારા સમજીએ, જુદી જુદી અપેક્ષાએ સમજીએ તો આવી રીતે કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે. અને એમ થતાં કેવળ જ્ઞાન વિશેની વધુ સ્પષ્ટતા થાય છે. એ જ કેવળ જ્ઞાનને જુદી જુદી અપેક્ષાએ જુદું જુદું જે કહેવામાં આવ્યું છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. અનેકાંતમાં આપણે એ વાત જાણીએ છીએ કે એકની એક વ્યક્તિ એ કાકા પણ છે અને એ જ વ્યક્તિ ભત્રીજા પણ છે, પણ અપેક્ષાઓ બદલાઈ જાય છે. એ એના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે અને એ જ વ્યક્તિ એના કાકાની અપેક્ષા એ પોતે ભત્રીજો થઈ જાય છે. એટલે કોની અપેક્ષાથી વાત ચાલી રહી છે, કયા દ્રષ્ટિકોણથી આપણે જોઈ રહ્યા છીએ, એ જ્યારે સમજીએ છીએ તો પૂરતું વસ્તુનું સ્વરૂપ વધારે સ્પષ્ટ થાય છે. અને એકાંતે જે માન્યતા હોય એ એકાંતે માન્યતાને દરેક જગ્યાએ લાગુ પાડવામાં આવે તો ખોટી પડે. એટલે વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા જ સમજવું જોઈએ. અહીંયા ગુરુદેવ આ કેવળ જ્ઞાન વિશે જે અનેકાંત બતાવ્યું છે એ ઘણી અદભુત વાત છે. સામાન્ય જીવોને તો આ વિકલ્પ પણ ના આવે અને એવા પંડિતોને જે ખૂબ અભ્યાસી છે એમને પણ આવી વાત સમજમાં નથી આવી. ગુરુદેવે આ વાત સમજી અને બધાને સમજાવી છે. આનો ફરીથી આપણે સ્વાધ્યાય કરીશું. આજ વાતને આવતા સ્વાધ્યાયમાં પણ લઈશું. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી